ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે ને દર્શન કરવા માટે આવ્યા છે। જય શ્રી રામ। પ્રસાદીમાં ગુંદી છે, મોહન થાળ છે। જય શ્રી રામ મિત્રો, ખુશાલી સુપલો છો તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે છે ગુરુ પૂનમ, એટલે કે આપણે પહોંચી ગયા છીએ તલગાજડા વિશ્વવન્ય પૂજ્ય શ્રી મોરે બાપુના દર્શન કરવા માટે, અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે, તો આપણે તેમના દર્શન કરવાના છે। વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા। અને અહીંથી એન્ટ્રી ગેટ છે, બાપુના દર્શન કરવા માટે જવાનો રસ્તો તલગાજડા ચિત્રકૂટ ધામ, અને અહીંથી જ આપણને દેખાય છે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે ને દર્શન કરવા માટે આવ્યા છે। દર્શન કરવા માટે આપણે પણ લાઈનમાં ઊભા રહી ગયા છીએ। જય શ્રી રામ। બાપુના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ લેવા માટે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો। ચેનલમાં નવા ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો। ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં। બધી બાજુ તમે જુઓ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન કરવા માટે આવ્યા છે અને ભોજન પ્રસાદ લેવા માટે આગળની તરફ વધી રહ્યા છે। ફરીથી આપણને એક ફોલોવર્સ મળી ગયા છે। જય સિયારામ ભગત। જય સિયારામ। આપણે ક્યાંથી? અમે સુરતથી આવું છું। આજે ગુરુ પૂનમ છે, બાપુના દર્શન કરવા આવ્યો છું અને બહુ આનંદ મળ્યો છે। અને આજે ગુરુ પૂનમના દિવસે ભાવ, ભક્તિ અને ત્રિવેણી સંગમથી બાપુના ફર્સ્ટ ક્લાસ દર્શન થયા અને બાપુના આશીર્વાદ મળ્યા। અને બાપુ બસ આવા નવા આશીર્વાદ દે અને અમે એના શરણ કમળમાં હંમેશા મારું મસ્તક ઝૂકતું રહે અને બાપુના અમને આશીર્વાદ મળી રહે। મારો બાબુ સુરતથી પણ સાથે આવ્યો છે બાપુના દર્શન કરવા, એને પણ જય સિયારામ। જય સિયારામ। આજે રસોઈ 1 નંબર છે, બરોબર છે, પ્રસાદ ખૂબ સારો છે। ભગવાન રામનો પ્રસાદ અહીં લેવા પધારજો। જય સિયારામ। જય સિયારામ। પ્રસાદ લેવા માટે આપણે ચિત્રકૂટ ધામમાં પહોંચી ગયા છીએ, તો ચાલો હવે અંદર જઈને પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ છે તે હું તમને બતાવું। અહીંયા સિક્રેટરી જય સિયારામ, જય સિયારામ। અહીંયા ડીશો માટેનો કાઉન્ટર છે, તો આપણે એ ડીશ લઈ લઈએ, ત્યાર પછી પ્રસાદી લેવા માટે જઈએ। જય સિયારામ। ખૂબ વિશાળ જગ્યાની અંદર ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે, 4 કાઉન્ટર ગોઠવેલા છે, અને પ્રસાદીમાં કઈ કઈ વસ્તુઓ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું। જય સિયારામ। પ્રસાદીમાં ગુંદી છે, થાળ, ગાંઠિયા। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ। આ ભગતને તો તમે જોતા હશો કે તે વાયરલ છે, બાપુની હરેક કથામાં દર્શન કરવામાં। શું નામ છે તમારું? બાબુભાઈ। બાબુભાઈ ઉગલવાન। જે એમને મોહન ભૂંગળાની પ્રસાદ છે, પછી જય સિયારામ, જય સિયારામ, રોટલી, રીંગણા બટાકાનું શાક, દાળ, જય સિયારામ, અને ફરીથી આપણા ફોલોવર મળી ગયા છે। જય સિયારામ। જય સિયારામ। ક્યાંથી છો આપણે? તલગાજડાથી। તલગાજડાથી। હા, અમારા વિડીયો જોઈએ, કેવા લાગે વિડીયો? મસ્ત છે હો ભાઈ। સરસ। હા, સરસ સરસ। જય સિયારામ। પ્રસાદી આપણે લઈ લીધી છે, અને પ્રસાદી લેવા માટે અહીંયા તમે જો ખૂબ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, ઉપરની તરફ પંખાની સુવિધા છે, ફુવારાની પણ વ્યવસ્થા કરેલી છે, અને ભાઈઓનો વિભાગ અને બહેનોનો વિભાગ બંને વિભાગ જે અલગ અલગ બનાવવામાં આવ્યો છે।